નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આપણા વિડીયોઝની અંદર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છીએ. આની અગાઉના વિડીયોમાં પણ મિત્રો આપણે આની અગાઉની મારી જે પ્લેલિસ્ટ છે એમાં પણ આપણે આખું ધોરણ 9નું જે આખું પ્રેક્ટિસ વર્ક છે આપણે પૂરું કરાવેલું છે. પણ મિત્રો એ ઓલ્ડ કોર્સ હતો અને હવે આપણે નવો કોર્સ ભણવાનો છે, બરાબર છે. નવો કોર્સ, ન્યૂ કોર્સ જે છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. એટલે ફરીથી આપણે પ્રેક્ટિસ વર્કની શરૂઆત કરેલી છે, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 પૂરું કરાવ્યું અને હવે ચેપ્ટર નંબર 2 આપણે આવી ચૂક્યા છે. અને ચેપ્ટર નંબર 2 ની અંદર પણ આપણે હવે 2.3 પર કૂદકો મારી રહ્યા છે આ વિડીયોથી. આની આગળ આપણે 2.1 અને 2.2 ને ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવેલું છે. તમામે તમામ દાખલા દરેક પ્રકારના વિદ્યાર્થીઓને ખબર પડી જાય ને એવી રીતે આપણે સોલ્વ કરાવેલું છે. એવી રીતે આપણે 2.3માં પણ આગળ વધીશું. ચાલો, અહીંયા આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ને બંનેને સોલ્વ કરવાના છે 2.3 ની અંદર. ચલો, સૌથી પહેલા આપણે શું કરવાનું છે જણાવી દઈએ. તો આપેલી બહુપદીઓમાંથી તમને બહુપદી આપેલી હશે એમાંથી કઈ બહુપદીનો અવયવ x-1 છે એ આપણે નક્કી કરવાનું છે. એને x-1 અવયવ મૂકો, બરાબર, અને જવાબ 0 આવે તો બહુપદી કહેવાય, બાકી નથી કહેવાય એવું આપણે કહેવાય. સૌથી પહેલા મિત્રો આપણને જે આપ્યું છે ને એને આપણે સોલ્વ કરવું પડે. હંમેશા યાદ રાખો, x-1 આપણને અવયવ આપેલો છે. આપણે એની કિંમત, આપણે એની વેલ્યુ મેળવવાની છે. તો x-1 બરાબર શું આવે? અહીંયા હંમેશા 0 આવે શૂન્ય મેળવવા માટે. તો x બરાબર 0 તો છે જ. -1 શું બનશે? અહીંયા +1 બનશે. તો x બરાબર શું મળશે મિત્રો આપણને? x બરાબર આપણને જવાબ મળશે 1. -1 હોય તો શું થઈ જાય? +1. એટલે કે હવે આપણે આગળ જે 4 આપણા જે બહુપદી આપણને આપેલી છે એ 4 બહુપદીમાં આપણે x ની જગ્યાએ 1 મૂકવાનો છે. યાદ રાખી લેજો મારા ભાઈઓ. ચલો, અહીં પર લખી દઉં છું, x બરાબર આપણે 1 ઠપકારવાનું છે. ક્લિયર? જો બહુપદી આપણને આપી છે x3 -7x² +14x - 8. જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે 1 મૂકીને આગળ ભાગવાનું છે. તો 1/3 અહીંયા 7, અહીંયા x એટલે 1² પ્લસ અહીંયા 14x છે ત્યાં ફરી 1 - 8. 1/3 1 જ થાય, બધા જાણો જ છો. 1² પણ 1 જ થાય. 14 ગુણ્યા 1 એટલે 14 - 8. 1 - 7 × 7 પ્લસ 14 - 8. હવે જોજો, આ 1 પ્લસમાં કહેવાય, બરાબર છે. 1 શું કહેવાય? પ્લસ. +1 અને +14 એટલે કેટલા આવે? +15. અને -7 અને -8 કરો તો શું આવે? -15. તમે જોઈ શકો છો તેવી રીતે +15 અને -15 કટ થઈ જાય, ઉડી જાય, એટલે જવાબ શું મળે આપણને? 0. એટલે મિત્રો આપણો પહેલો જ બહુપદી જે છે એમાં 0 આન્સર મળી જાય છે. એટલે આ જે અવયવ છે ને, અવયવ, બરાબર, એ આ બહુપદીનો છે એવું કહેવાય. તોય આપણે આગળ ચેક તો કરવું જ પડશે. કરીએ. ચલો, ફરી લખી દઈએ x બરાબર 1. બહુપદી લખીએ છીએ x3 + 4x² + x - 6. જોઈએ છે આવે છે કે નથી આવતું, બરાબર છે. ચેક કરીએ છીએ આપણે, આવે છે કે ભાઈ નથી આવતું. જોજો બીજામાં ચેક કરીએ, આવતું હોય તો ઠીક છે, ના આવે તો હલે. અહીંયા 1² + 4 1² + 1 - 6. 1³ 1 + 4 1² આપણે 1 જ કરવાનો પ્લસ 1 - 6. 1 + 4 × 4 + 1 - 6. હવે જો અહીંયા 1 + 4 + 1 કરો તો કેટલા આવે? 6 આવે. અને પાછળ એ 6 છે. જુઓ તમે, મજા આવી ગઈ, બરાબર. મજા આવી ગઈ છે, કારણ કે અહીંયા 6 પ્લસ અને 6 માઇનસ શું આવે? 0. મતલબ કે મિત્રો બીજી બહુપદીમાં પણ શૂન્ય છે. આગળ ત્રીજીમાં ચેક કરીએ. x બરાબર 1 મૂકવાના છે. ચલો, x3 + 6x² - 9x - 14. જોજો, 1³ + 6 1² - 9 1 - 14. 1³ સાહેબ 1 જ થશે, પ્લસ 6 1² 1 જ થાય. 9 × 9 - 14. 1 + 6 - 9 - 14. 6 ને 1 નો કરો સરવાળો તો 7 થાય. 7 માંથી 9 કાપવાના, માંથી 14 કાપવાના. 7 માંથી 9 કાપો એટલે -2 - 14.
-2 -14 કરો એટલે -16 થાય. -16 સાહેબ એ 0 નથી, એટલે આ અવયવ નથી. આ બહુપદી અવયવ છે ને આ બહુપદીમાંથી નથી આવતો. આગળ ચેક કરીએ. ચાલો ભાઈ, આમાં છે કે નહીં. x = 1 મૂકવાના. જોજો, 2x નો ઘન પ્લસ 5x નો વર્ગ માઇનસ x માઇનસ 6. 2 અહીંયા આવશે 1 નો ઘન પ્લસ 5 અહીંયા આવશે 1 નો વર્ગ માઇનસ અહીંયા 1 માઇનસ અહીંયા 6. 2 ના 2, 1 નો ઘન 1 જ થશે, પ્લસ 5 અહીંયા 1 1 અને અહીંયા 6. 2 એકા 2 પ્લસ 5 એકા 5 માઇનસ 1 માઇનસ 6. 5 અને 2 નો સરવાળો કરો તો કેટલા મળે? તો કે ભાઈ 7 મળે. -1 -6 કરો એટલે કેટલા મળે? તો કે -7 મળે. 7 માંથી 7 કાપો એટલે શું વધે? કશું ના વધે, 0 વધે. એટલે મિત્રો ચોથામાં પણ અવયવ છે, બરાબર છે. તો શામાં અવયવ નથી? તો કે ભાઈ ત્રીજામાં ખાલી અવયવ નહીં, બાકી 1 2 અને 3, બરાબર છે. એ 1 2 અને 4, 1 2 અને 4 માં અવયવ આપણને મળે છે. ક્લિયર છે? બહુ સિમ્પલ છે. ચલો ફરીથી એવું ને એવું સેમ વસ્તુ કરવાનું છે. બીજા નંબરમાં આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે? તો પહેલા આપણે એનું કામકાજ કરી લઈએ. x + 1 બરાબર 0 કહેવાય. તો x બરાબર 0 + 1 શું બનશે? અહીંયા માઇનસ. તો x બરાબર 0 માંથી 1 કાપો એટલે આપણને -1 મળે. એટલે હવે જે બહુપદી આપણે 4 આવશે ને એ બહુપદીમાં x બરાબર -1 મૂકવાનો છે. આને આપણે કોપી કરી લઈએ, પાછળ આને બેઠે બેઠું મૂકી દેવાનું છે. ચાલો ભાઈ, અહીંયા આપણે x બરાબર કેટલા મૂકવાના છે ભાઈ? -1 મૂકવાના છે. લખીએ સૌથી પહેલા બહુપદી x નો ઘન પ્લસ 10x નો સ્ક્વેર પ્લસ 23x પ્લસ 14. જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે -1 મૂકવાનું. -1 મૂકીએ. ચાલો, તો -1 નો ઘન પ્લસ 10 -1 નો સ્ક્વેર પ્લસ 23 -1 પ્લસ 14. જોજો, -1 નો ઘન કેટલો થાય? તો કે ભાઈ -1 નો ઘન -1 જ થાય, પ્લસ 10 -1 નો વર્ગ પ્લસ 1 થાય. અહીંયા જો પ્લસ અને અંદર માઇનસ છે, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, તો પ્લસ માઇનસ શું થશે? અહીંયા માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ 23 એકા 23 પ્લસ 14. ઠીક છે. -1 પ્લસ 10 એકા 10 -23 પ્લસ 14. કઈ કઈ સંખ્યાને પ્લસ થઈ શકે? તો કે 14 અને 10 નો પ્લસ કરો તો 24 થાય, અને -1 -23 કરો તો -24 થાય. એટલે અહીંયા પણ બધું કટ થાય છે. 24 પ્લસ 24 માઇનસ, બરાબર, બધું કટ થઈ 0 જવાબ મળે, મતલબ કે અવયવ છે. હા ને, લખી દેવાનું અવયવ છે ભાઈ. આગળ બીજું, એમાં આપણે શું x બરાબર -1 મૂકીએ છીએ. ચલો, x નો ઘન -5x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 8. x દેખાય ત્યાં -1 ઠપ કરવાનું. -1 નો ઘન 5 -1 નો સ્ક્વેર પ્લસ 2 -1 પ્લસ 8. -1 નો ઘન શું થશે? -1 થશે. 5 નો 5 -1 નો વર્ગ 1 થશે. અહીંયા ફરી પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 પ્લસ 8 -1 5 એકા 5 2 પ્લસ 8. 1 પણ માઇનસમાં છે, 5 પણ માઇનસમાં છે, 2 પણ માઇનસમાં છે. બધી વસ્તુ માઇનસમાં, તો બધાને પ્લસ કરી દેવાનું. 5 ને 1 6 અને 6 ને 2 8. પણ -8 પ્લસ 8. ચલો, નિશાની અલગ અલગ છે, સંખ્યા સરખી, એટલે બધું કટ થઈને શું આવી જશે? અહીંયા 0 આપણને મળશે. 0 આપણો જવાબ થશે. એટલે કે અહીંયા પણ મિત્રો અવયવ છે એવું કહેવાશે, બરાબર છે મિત્રો. આ પણ અવયવ ગણાશે. આગળ ચેક કરીએ, ત્રીજામાં ચેક કરીએ છીએ. ચલો, x બરાબર -1. જોજો, x નો ઘન -2x નો વર્ગ -5x પ્લસ 6. અહીંયા મૂકીશું -1 એનો ઘન 2 -1 નો સ્ક્વેર 5 -1 પ્લસ અહીંયા 6. -1 નો ઘન શું બનશે? -1 જ બનશે.
-1નો વર્ગ બધાને ખબર પડી ગઈ હશે, કહેવાની કંઈ જરૂર પડશે નહીં. અહીંયા જોજો ખાસ, અહીંયા પણ મિત્રો માઇનસ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થાય એ તમને ખ્યાલ જ હશે. શું આવશે? અહીંયા પ્લસ આવશે. 5 એકા 5 પ્લસ અહીંયા 6, -1 -2 5 અને 6, -1 -2 -3 થાય અને 5 ને 6 11 થાય. 11 માંથી 3 કાપો એટલે કેટલા વધે? 8 વધશે. અહીંયા આપણો જવાબ 8 મળે છે. 8 મિત્રો, 8 જે છે ને એ 8 એ 0 બરાબર હોતા નથી, એટલે અવયવ નથી. ત્રીજામાં આપણને મિત્રો અવયવ નથી મળતો. અને હવે બાકી છે આપણું છેલ્લું ચોથા નંબરનું, એમાં ચેક કરીએ છીએ. બરાબર, બહુ મોટી સંખ્યા દેખાઈ રહી છે. ચેક કરીએ. 6x² પ્લસ 11x² -5x -12. આપણે x ને શું મૂકવાનું છે ભાઈ? x બરાબર આપણે હવે -1 મૂકીએ છીએ, હે ને? 6 ના 6 -1 ઘન 11 -1 વર્ગ 5 -1 -12. 6 ના 6 -1 ઘન શું થશે? -1 જ થશે. પ્લસ 11 -1 વર્ગ 1 થશે. અહીંયા ફરી પ્લસ માઇનસ પ્લસ 5 એકા 5 -12. 6 એકા 6 પણ -6. 11 એકા 11 પ્લસ 5 -12. સોલ્વ કરીએ હવે આને. 12 અને 6 બંને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -18, અને 11 ને 5 નો સરવાળો કરો એટલે 16 થશે. 16 અને 11 18 છે માઇનસ, 16 છે પ્લસ, -2 અહીંયા આપણો જવાબ થશે. અને મિત્રો -2 પણ ક્યારેય 0 ન થઈ શકે, એટલે આ પણ આપણો અવયવ નથી એવું કહેવાય. અવયવ નથી. ક્લિયર છે મિત્રો? ચાલો, અહીં આપણો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે અહીંયા ભેગા પૂરા કરેલા છે, હે ને? તમને મિત્રો વિડીયો ગમ્યો હશે એ મને 100%ની ખાતરી છે. અને તમને વિડીયો ગમ્યો હોય ને તો અવશ્ય વિડીયોને લાઈક માર દેજો ભાઈ. એમાં શરમ સંકોચ કરતા નહીં. ઘણી બધી મહેનત લાગતી હોય છે તમને ભણાવવા માટે, પીપીટી બનાવવા માટે, બધું કરવા માટે. તો મિત્રો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ આ 3 તમારે યાદ રાખી જ લેવાના છે અને તમારે કરી દેવાના છે. તો નથી કર્યું તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં 2.3માં એક ખૂબ જ મહત્વનો અને અગત્યનો પોઈન્ટ છે મિત્રો, અવયવીકરણ. ઘણા બધાને આમાં તકલીફ પડે છે, પણ મિત્રો હું શ્યોરિટી આપું છું કે મારો વિડીયો જોશો એટલે બધાને પાકું આવડી જવાનું છે, મજા આવવાની છે અવયવીકરણ શીખવાની. બરાબર છે? આની પછીના વિડીયોમાં આપણે અવયવીકરણના બધા દાખલા એક જ વિડીયોમાં પૂરેપૂરા ખતમ કરી દેવાના છે. ત્યાં સુધી મિત્રો મળીએ છીએ. બરાબર છે? જોરદાર પ્રેક્ટિસ કરજો અને સારામાં સારા માર્ક્સ ટેસ્ટમાં કે એક્ઝામમાં ગમે તે જગ્યાએ પૂછાય, સારામાં સારા માર્ક્સ લાવજો.